હેલો મિત્રો, નમસ્કાર. તમારું આજના આ નવા વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી કિસાન યોજના જે છે એટલે કે પીએમ કિસાન યોજના છે, જેની અંદર 18મો હપ્તો હતો અને હવે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયો છે. પરંતુ હવે જે 19મો હપ્તો આવવાનો છે એ ક્યારે આવશે અને ક્યારે ખાતાની અંદર પૈસા આવશે, તમારા પૈસા નથી આવતા તો તમારે શું કરવું જોઈએ, એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે વાત કરીએ 18મા હપ્તો મળ્યા બાદ જે દેશના કરોડો ખેડૂતો છે કે જે પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દેશની અંદર એવા ઘણા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો છે એ ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે. હવે દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર છે કે જે ઘણી બધી યોજનાઓ ચલાવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક જ છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય કરે છે અને પૂરી પાડે છે. હવે આની અંદર કદાચ બજેટની અંદર 10,000 રૂપિયા થશે એવી પણ ઘણા લોકો અટકણો કરે છે. તો વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે કે જે ભારત સરકાર દ્વારા 2019ની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે 3 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં જમા કરે છે. બે હજારના આવી રીતે વાર્ષિક 6,000ની સહાય કરે છે અને એ મોકલે છે. 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશી જિલ્લાની અંદરથી આ યોજનાનો 18મો જે હપ્તો છે એ બહાર પાડ્યો હતો અને 18મો હપ્તો છે એ મળ્યા બાદ કરોડો જે ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિનો જે 19મો હપ્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો દેશના ઘણા એવા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર દ્વારા આજે 19મો હપ્તો છે એ ક્યારે મોકલશે. કદાચ ફેબ્રુઆરીની અંદર પણ તમારા ખાતાની અંદર આવી શકે છે. ત્યારબાદ આ ઉપરાંત ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે પતિ અને પત્ની બંને પીએમ કિસાન નિધિનો લાભ લઈ શકે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ઘણા જેવા ખેડૂતો છે એને પ્રશ્ન થાય છે કે ખેડૂતની સાથે તેની પત્ની પણ આ યોજનામાં લાભ લઈ શકશે. આના વિશે આપણે જાણીએ. તો ચાલો મિત્રો, આગળ આ વિડીયોમાં બની રહીજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે શું આ જે લાભ યોજના છે એમાં ખેડૂતને વાત કરીએ કે આના વિશે આપણે જાણીએ. તો કે ખેડૂત પતિ પત્ની બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ છે એ મેળવી શકતા નથી. આ યોજનાનો લાભ બેમાંથી એક જ સભ્યને મળશે કે જેમના નામે ખેતીની જમીન છે. અને હવે લાભ મેળવવા માટે સૌથી પહેલાં તમારે એ જોવું પડશે કે તમારા લિસ્ટમાં નામ છે કે નહીં, લાભાર્થીની અંદર તમારું નામ છે કે નહીં, અને એ જોવા માટે તમારે શું કરવું જોઈએ તો એ આપણે આગળ વાત કરીએ. મિત્રો, વાત કરીએ લાભાર્થીનું સ્ટેટસ કેવી રીતે ચકાસવું. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ ક્યારે મળશે, તો તમારે સૌથી પહેલાં લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. આ માટે તમે અમારો અગાઉનો વિડીયો પણ જોઈ શકો છો, જેમાં તમને ડિટેલમાં એના વિશે જાણકારી આપવામાં આવી છે. સર્વપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ, જે વેબસાઇટનું નામ આપેલું છે એની મુલાકાત લો. ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે અને હોમ પેજ પર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને ઓટીપી દાખલ કરવો પડશે અને ત્યારબાદ તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચેક કરી શકશો. અને આવી જ જાણકારી માટે તમે અમારા વિડીયોને એક લાઇક આપી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.